સંસદ એક એવી જગ્યા કે જ્યાં લોકો પોતાનો કિંમતી મત આપીને પોતાની સમસ્યાઓ, પોતાના વિસ્તારની સમસ્યાઓ અને દેશની ભલાઈ માટે એક પ્રતિનિધિ મોકલે છે, જેને સાંસદ કહેવામાં આવે છે. પરંતુ આ જ સાંસદો આપણા પૈસા વેડફી રહ્યા છે, જેની ના તો એમને પડી છે, ન તો આ દેશની જનતાને. અમે તમને વિનંતી કરી રહ્યા છીએ કે આજનો આ વિડીયો તમે તમારા માટે અને તમારા પરિવાર માટે પૂરો જોજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ ચડોતરા. સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરના રોજ શરૂ થયું અને જ્યારે હું આ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું ને ત્યારે 4 દિવસમાં માત્ર ને માત્ર આ સંસદ 40 મિનિટ ચાલી છે. એટલે કે બંને ગૃહોની જો વાત કરવામાં આવે એટલે કે લોકસભા અને રાજ્યસભામાં માત્ર 10 મિનિટ આ સંસદ ચાલી છે. ખાલી 10 મિનિટ. જેમાં 25 નવેમ્બરે રાજ્યસભામાં ધનખડ અને ખડગે વચ્ચે બબાલ થઈ ગઈ હતી, જેમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે ખડગેને કહ્યું હતું કે આપણું બંધારણ 75 વર્ષ પૂરું કરી રહ્યું છે, આશા છે કે તમે મર્યાદામાં રહેશો. તેના પણ ખડગેએ જવાબ આપ્યો હતો કે 75 વર્ષમાં મારું યોગદાન 54 વર્ષનું છે, તો મને ના શીખવો. सिखाने की कहने की बात नहीं. सही. एक बार आपको अनुरोध करूं. मैं आपसे एक सेकंड. No. From the chair, all I said, you know it more than anyone else. I paid you the highest compliment. Okay, Still sir. you are taking exception. Thank you very much. હોબાળો બાદ ત્યાં જ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી અને એ કાર્યવાહી શરૂ થઈ 27 તારીખે. હવે 27 તારીખે લોકસભામાં જબરજસ્ત હંગામો થયો. શેના ઉપર થયો? તો અદાણીના મુદ્દે આખી લોકસભામાં હોબાળો મચી ગયો. 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ કે તરત જ વિપક્ષે હોબાળો મચાવવાની શરૂઆત કરી નાખી અને થોડીક વારમાં જ આખી સંસદને સ્ટોપ કરી નાખવામાં આવી, એટલે કે સ્થગિત કરી નાખવામાં આવી હતી. जनता चाहती है सदन चले और कई मान्य विद्वानों ने भी लिखा है कि संसद चलना चाहिए, चर्चा संवाद होना चाहिए. सहमति असहमति हमारे लोकतंत्र की ताकत है. मैं आपसे आग्रह करता हूँ जनता की भावनाओं और उनकी आशाओं आकांक्षाओं के अनुसार आप सदन चलने में सहयोग करें. 28 નવેમ્બર પ્રિયંકા ગાંધીએ શપથ લીધા. આમ જોવા જાય તો 28 નવેમ્બરનો એ દિવસ હતો કે જ્યારે પહેલી વાર પ્રિયંકા ગાંધી લોકસભામાં સાંસદ થઈને આવી ગયા હતા અને પોતે શપથ પણ લઈ લીધી. પરંતુ આ બાદ શું થયું? આ બાદ ફરી એકવાર વિપક્ષ દ્વારા જે સરકાર છે એના ઉપર આરોપો મૂકવાની શરૂઆત કરી નાખી હતી. હોબાળો મચી ગયો અને ફરીથી એકવાર આ જે સંસદ હતી એને સ્થગિત કરી નાખવામાં આવી. હવે આ બધામાં તમે વિચારતા હોય ને કે ભલે એમની ઈચ્છા, એમને જે કરવું એ કરે, આપણે શું? જો વિચારતા હોય ને તો અત્યારે જ ઉભા રહી જજો, કારણ કે આ સાંસદોને કંઈ જ ફરક નહીં પડે. તમારી મહેનતની કમાણી છે, તમારો વિશ્વાસ છે અને તમારો સમય છે, આ બધું જ બરબાદ થઈ રહ્યું છે. કારણ કે જેટલા પણ સાંસદો જેઓ વિરોધ કરી રહ્યા છે, હોબાળો મચી રહ્યા છે, એમને કશી જ પડી નથી. આમ જોવા જાય તો પોતાનો વિરોધ નોંધાવો એ કોઈ ખોટી વાત નથી, પરંતુ ખોટી રીતે વિરોધ નોંધાવો, આની સાથે સાથે સંસદને ચાલવા જ ન દેવી, આ એક ખોટી જ પરંપરા ચાલી ગઈ છે. આ સાથે જ મહત્વની વાત તો એ છે કે આ સંશોધનનો જ કોઈ ફરક પડશે નહીં, કારણ કે એમના ખિસ્સામાંથી કોઈ જ પ્રકારના પૈસા નથી જતા. કોના ખિસ્સામાંથી પૈસા જાય છે? તો મારા અને તમારા જેવા મિડલ ક્લાસ લોકોના, જનતાના પૈસા જાય છે. અને તમને જણાવી દઉં કે કેટલા પૈસા જાય છે. 1 મિનિટ સંસદની કાર્યવાહી શરૂ થાય ને એટલે 2.5 લાખ રૂપિયા જાય છે. એટલે કે આમ જોવા જાય ને તો જેટલી વખત હોબાળો મચે અને જેટલી મિનિટો જાય ને એટલા આપણે દેશની જનતાના પૈસા વેડફાઈ જાય છે. 2012માં જ્યારે યુપીની સરકાર હતી ને ત્યારે કૌભાંડ બહાર પડ્યું હતું. એ કોલસાનું કૌભાંડ હતું. હવે આ સમય દરમિયાન આ જ રીતના સંસદમાં હોબાળો મચી ગયો હતો. ત્યારે યુપીની સરકારના એક મંત્રીએ સંસદમાં કહ્યું હતું કે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ હોબાળો થાય છે તેના જ કારણે આપણી તિજોરી છે, એટલે કે સરકારી જે તિજોરી છે એની ઉપર 2.5 લાખ રૂપિયાનો બોજો ચડે છે. જો કે અત્યારે આ સમય 2024નો સમય છે, 2012ની વાત કરી રહ્યો હતો, પરંતુ 2012 થી 2024નો સમય છે, એટલે કે લગભગ 12 વર્ષનો સમય વીતી ગયો છે. એટલે 2.5 લાખના કેટલા થઈ ગયા છે એની આપણને કોઈને નથી ખબર. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો સંસદનું સત્ર વર્ષમાં 80 દિવસ ચાલે છે. બંને ગૃહોમાં દરરોજ લગભગ 6 કલાક કામ ચાલે છે. જો આપણે કુલ વાર્ષિક ખર્ચને ધ્યાનમાં લઈએ તો ગૃહ ચલાવવા માટે દર મિનિટે 2.5 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. આમ જોવા જાય ને કોઈ પણ સંસદનું સત્ર હોય
એમાં કામ લોકોની સમસ્યાનું નિરાકરણ, આની સાથે દેશની ભલાઈ કેવી રીતના થાય એની ઉપર ચર્ચા કરવાનું હોય છે. પરંતુ અહીં ચર્ચા નહીં, વિવાદો થાય છે. વિવાદો બાદ હોબાળો થાય છે અને હોબાળો બાદ આખી જે સંસદ છે, જે ચર્ચાનું સત્ર છે, એને સ્થગિત કરી નાખવામાં આવે છે. कृपया अपने सीट पर बैठिए, सदन को चलने दीजिए. कृपया आपका हर विषय सदन में चर्चा की जाएगी. प्लीज आप अपने सीट पर बैठिए, सदन को चलने दीजिए. सदन का महत्वपूर्ण समय है, पूरा देश देख रहा है. ये तरीका ठीक नहीं आपका. પરંતુ તમને વિચાર આવ્યો કરે કે આપણે આ જે સાંસદો હોબાળો મચાવે છે એમને કેટલો પગાર મળે છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ બધા જ સાંસદોને દર મહિને 1 લાખ રૂપિયા મળે છે. 1 લાખ રૂપિયા પગાર માટે, અને આવા જવાનો, રહેવા જમવાનો ખર્ચ, બાકીનો બધો જ ખર્ચ આપણા પૈસામાંથી જ થાય છે. એટલે કે 1 લાખ તો માત્ર સેલેરી છે અને બાકીના બધા જ ખર્ચા આપણા ટેક્સમાંથી જ જાય છે. બીજું, અત્યારે મારા અને તમારા જેવા સામાન્ય વ્યક્તિ જો હવે રિટાયરમેન્ટ લઈ લે તો આગળના સમયમાં પેન્શન માટે કોઈ જ આગળની કોઈ યોજના નથી હોતી. પરંતુ જો કોઈ સાંસદ 5 વર્ષ માટે કામ કરે, 5 દિવસ માટે કામ કરે કે 1 દિવસ માટે કામ કરે, જો તેઓ નિવૃત્તિ લઈ લે છે તો આખી જિંદગી એમને પેન્શન મળતું હોય છે. આમ જોવા જાય તો આપણને લાગશે કે આ દેશની જનતા બહુ જ ભોળી છે, બહુ જ નિર્દોષ છે, કે જેમને આ એકચ્યુઅલમાં આ બધી વસ્તુ દેખાતી જ નથી. પરંતુ હવે તો તમને ખબર પડી ગઈ કે એકચ્યુઅલમાં આપણા પૈસાનો કેવી રીતના વ્યય થાય છે, અને દર મિનિટે 2.5 લાખ રૂપિયા આપણા વ્યય થાય છે. આપણે શું કરી શકીએ? આપણે બીજું કશું ન કરી શકીએ તો એક વસ્તુ તો ચોક્કસથી કરી શકીએ, આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડીએ, વોટ્સઅપના ગ્રુપમાં શેર કરીએ, કે જેથી એ લોકો સુધી પણ પહોંચે, એ સાંસદો સુધી પણ પહોંચે અને એમનું થોડું જ્ઞાન થાય અને લોકોના પૈસાની થોડી સમજ થાય. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો.